મિત્રો, ગુજરાતની આ પવિત્ર ધરતી પર અનેક સંતો અને મહંતો થઈ ગયા છે, જેમનું માત્ર નામ મનમાં લેવાથી મન શાંત થઈ જાય છે। આજે હું પણ તમને એવા જ એક સંત વિશે જણાવવાનો છું, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલ છે। એવા જ સૌરાષ્ટ્રના એક સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક પવિત્ર ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે અને બજરંગદાસ બાપા એ તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે, જેમને તમામ ભાવિ ભક્તો બાપા સીતારામના નામથી ઓળખે છે। મિત્રો, ઈસવીસન 1906નું વર્ષ હતું। ભાવનગરના અધેવાડા ગામમાં હીરાદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું। શિવકુંવરબા જ્યારે સગર્ભા હતા ત્યારે તેઓ તેમના પિયર જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં જ પ્રવસનની પીડા ઉપડી। ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું। આજુબાજુની બહેનો તેમને ત્યાં મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને તે જ સમયે હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ સમયે એક તેજસ્વી બાળકનો જન્મ થયો। મિત્રો, રામાનંદી સાધુ હોવાના કારણે બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું અને નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર વસેલા હતા અને તેમનામાં નામ પ્રમાણે ગુણ પણ હતા। જ્યારે એક દિવસ ભક્તિરામ સવારે મોડે સુધી સૂઈ રહ્યા હતા તો તેમના પિતા હીરાદાસ અને માતા શિવકુંવરબાએ તેમને જગાડ્યા અને તેઓ જોવે છે કે તેમની બાજુમાં તેમના મિત્ર સૂઈ રહ્યા હોય તેમ એક સાપ પણ હતો અને ત્યારે તેમના માતા પિતાને આભાસ થઈ ગયો કે ભક્તિરામ જરૂર નારાયણના અવતાર હોવા જોઈએ। ભક્તિરામને નાનપણથી જ ભક્તિની એવી માયા લાગી ગઈ હતી કે તેઓ માત્ર 2 જ ધોરણ સુધી ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ, તેમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા। મિત્રો, પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો અને ત્યારે તેઓ ગુરુ પાસે દક્ષિણા આપવા માટે ગયા। ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે દક્ષિણા તો તમને આપવાની હોય। અને ત્યારે ભક્તિરામ બોલ્યા કે જો ખરેખર તમે મને કંઈ આપવા માંગતા હોય તો મને કંઈક એવું આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે। ત્યારથી જ બાપા સીતારામે તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી અને દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખાય જગતમાં બજરંગદાસ બાપા તરીકે ઓળખાશો। મિત્રો, અને તે જ ભક્તિરામ આખાય જગતમાં બાપા બજરંગદાસ અને સીતારામના નામથી ઓળખાવા લાગ્યા। એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈમાં આવી પહોંચ્યા અને ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો। બન્યું એવું કે એક ગોરો હવલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો હતો, જ્યાં રસ્તામાં બાપા બજરંગદાસ અને તેમની સાથે બીજા સેવકો પાણીની ડોલમાં પાણી એકઠું કરી રહ્યા હતા। ત્યારે ગોરો હવલદાર સંતો અને સેવકો વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો મને ચમત્કાર બતાવો। ત્યારે એ જ વખતે બાપા જ્યાં ઊભા હતા તે જ જગ્યાએ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા માંડ્યા અને ત્યાં જોત જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જમીનના પાણીવાળી જગ્યાએ મીઠું પાણી કાઢ્યું અને આ ચમત્કાર જોઈને ગોરો હવલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો। મિત્રો, બાપા બજરંગદાસ તેમના ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને તેમનું પહેલું મુકામ થયું સુરત, જ્યાં તેઓ બેગમપુરા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં રહ્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હલવન ગામે આવેલા રણજીત હનુમાનના મંદિરમાં 7 વર્ષ રહ્યા। તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગરના જાડેજાના ઘરે પણ ગયા હતા।
ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયા અને કલમોદરમાં બાપા 3 વર્ષ રહ્યા હતા. બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા બધા ચમત્કાર થયા હતા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા હતા, જેવી મારી વાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વો જોવા મળ્યા: બગદાણા ગામ, બગદાણા નદી, બગડેશ્વર મહાદેવ, બગલા આલમ ઋષિ અને બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે ત્યાં જ રહી ગયા. બાપાએ બગદાણામાં ઘણો બધો વિસ્તાર કર્યો. મિત્રો, બાપા બજરંગદાસ 1941માં આવ્યા અને 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. 1960માં ભૂદાન હવન કર્યું. 1962માં આશ્રમની હરાજી કરાવી અને ભારત અને ચીન વચ્ચેના યુદ્ધના સમયે લશ્કરી સેનાને મદદ કરી. ત્યારબાદ 1965માં ફરીથી આશ્રમની હરાજી કરાવી અને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારતીય સેનાની મદદ કરી હતી. મિત્રો, બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ બસ દ્વારા પણ જઈ શકાય છે અને ભાવનગર અને તળાજાથી પણ બસ સેવા ઉપલબ્ધ છે. બગદાણા ધામમાં દર વર્ષે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાંથી એક બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ અને જે પોષ વદ ચોથના દિવસે આવે છે અને બીજો ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા. આ બંને તહેવાર અહીંયા ધૂમધામથી ઉજવાય છે અને આ તહેવારો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો ભક્તો ઉમટી પડે છે, પરંતુ બાપાનો કોઈ પણ ભક્ત બાપાનો પ્રસાદ લીધા વિના પરત નથી ફરતો. હાલમાં પણ બગદાણાનું સંચાલન બાપાના શિષ્ય મંજી બાપાના દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. મંદિરમાં મહાપ્રસાદ આપવામાં આવે છે, જે દરરોજ ચાલુ રહે છે અને રોજ લાખોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદ લે છે. મિત્રો, આમ ભારતના ઇતિહાસમાં સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા હતા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ હતી અને એ દિવસે તો જાણે આખું બગદાણા ગામ સૂનું અને શાંત થઈ ગયું હતું. જય બજરંગદાસ બાપા. જો મિત્રો, તમે પણ ક્યારેય બગદાણામાં બાપા બજરંગદાસના દર્શન કર્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.